નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વધુ એક વિડીયો સાથે દ્વારિકા આવી પહોંચ્યા છે। ત્યારે આજે આપણે દ્વારિકાધીશ મંદિરના દર્શન કરીશું અને સાથે જ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતી વિશે પણ જણાવીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, પોરબંદરથી દ્વારકા 102 કિલોમીટરના અંતરે આવેલું છે। દ્વારિકાધીશ મંદિર એક હિન્દુ મંદિર છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા તો દ્વારિકાના રાજા નામથી પૂજાય છે। આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે। મિત્રો, હિન્દુ દંતકથા મુજબ દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલ એક ટુકડામાં બંધાવવામાં આવ્યું છે। દુર્વાસા ઋષિ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણીને મળવા ગયા હતા। ત્યારબાદ ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને તેમના પત્ની રૂકમણી એકવાર તેમના મહેલમાં આવે। ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણીજી સહમત થયા અને ઋષિ સાથે તેમના મહેલ જવા માટે રવાના થયા। થોડા અંતર ચાલ્યા પછી રૂકમણીજી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ ભગવાન પાસે થોડું પાણી માંગ્યું। કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું અને ત્યાં ગંગાજી પ્રગટ થયા। ઋષિ દુર્વાસા આ જોઈને ગુસ્સે થયા અને તેમણે રૂકમણીજીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો। આ રૂકમણી મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે। મિત્રો, આ મંદિરમાં 2 પ્રવેશદ્વાર છે। મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પ્રવેશને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે। આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજાર તરફ લઈ જાય છે, જ્યારે દક્ષિણ પ્રવેશદ્વારને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે। આ દરવાજાની બહાર 56 પગથિયાં છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે। આ મંદિર સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। મિત્રો, આ મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને જન્માષ્ટમીના દિવસે અહીં મોટા સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે। મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં।